અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાને લઈને AAIBનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં ઘણા શોકિંગ ખુલાસા થયા છે. એમાં જેની સૌથી વધારે ચર્ચા છે એ ખુલાસો છે FAA આપેલી એક ચેતવણીને લઈને. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ ચેતવણી 6 વર્ષ પહેલાં એરલાઇન્સે સાંભળી હોત અને ફોલો કરી હોત તો કદાચ આ દુર્ઘટના બની જ ન હોત. તો કઈ હતી આ વોર્નિંગ એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. FAA એટલે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ અમેરિકન એવિએશન રેગ્યુલેટર છે, જેણે ડિસેમ્બર 2018માં એર ઇન્ડિયાને એક ચેતવણી આપી હતી અને એમાં કહ્યું હતું કે ફ્યુઅલ સ્વિચ લોકિંગ સિસ્ટમ છે એમાં કંઈક ખામી છે. આ સ્વિચ આકસ્મિક રીતે ડિસએન્ગેજ થવાની શક્યતા છે, પરંતુ આ જે ચેતવણી છે એ ડેન્જરસ નથી એટલે કે ભયાનક નથી. એના કારણે એના પર કામ કરવું ફરજિયાત નથી. આ એક માત્ર સલાહ હતી. હવે મેન્ડેટરી ન હોવાના કારણે આ સલાહ પર એરલાઇન્સ દ્વારા કોઈ કામ કરવામાં ન આવ્યું અને તાજેતરમાં જે રિપોર્ટ સામે આવ્યો એમાં એવું સામે આવ્યું કે જે ફ્યુઅલ સ્વિચ છે એ અચાનક રનથી કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી અને એના કારણે પ્લેન ક્રેશ થયું હોવાની ખૂબ શક્યતા છે. જોકે બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચ કટ ઓફ પોઝિશનમાં જવા પાછળ કોઈ માનવીય ભૂલ જવાબદાર હતી કે ટેકનિકલ એરર હતી એ હજુ સામે નથી આવ્યું. આ સિવાય એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્યુઅલમાં કોઈ પણ પ્રકારની ખામી નહોતી, કોઈ પક્ષી પણ નહોતું અથડાયું અને બંને જે પાયલટ્સ હતા એ પણ એક્સપિરિયન્સ્ડ હતા. ઉડાન ભરતા પહેલા બંને સ્વસ્થ હતા અને વિમાનનું જે વજન હતું એ પણ બરાબર હતું. આ સિવાય વિમાનના ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર પણ યોગ્ય પોઝિશનમાં હતા. વાતાવરણ અને વિઝિબિલિટી પણ બરાબર હતા. હવે આ જે AAIBનો રિપોર્ટ આવ્યો છે એ પ્રારંભિક રિપોર્ટ છે એવી સ્પષ્ટતા સરકારે પણ કરી છે અને કહ્યું છે કે આવનારા સમયમાં જે ડિટેલ્ડ રિપોર્ટ આવે એની રાહ જોવી પડશે. સરકારે કહ્યું છે કે ભારત પાસે દુનિયાના શ્રેષ્ઠ પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ છે. કોઈ પણ નિષ્કર્ષ પહોંચતા પહેલા ફાઇનલ રિપોર્ટની રાહ જોવી જોઈએ. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.